2024 લોકસભાની ચૂંટણીને લઈને દરેક રાજનૈતિક પાર્ટી તૈયારીમાં વ્યસ્ત છે તો ગુજરાતની રાજનીતિમાં પણ ગરમાવો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી અને ભાજપનો ખેસ ધારણ કરવાનો નિશ્ચય કર્યો। બીજી બાજુ ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું અને તેઓ અત્યારે વર્તમાન સ્થિતિમાં જેલમાં છે। ત્યારે આપમાં ડર છે કે 2024 પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં સંપૂર્ણપણે તૂટી તો નહીં જાય ને। આ જ ડરના કારણે આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે। તેના ભાગરૂપે પ્રદેશ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક આજે અમદાવાદ આવી પહોંચ્યા। અમદાવાદ એરપોર્ટ ઉપર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સંદીપ પાઠક એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે તેમનું ફુલાર પહેરાવી માથે પાઘડી પહેરાવી ગર્મજોશી સાથે સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ તેઓ સીધા પાર્ટી કાર્યાલય પહોંચ્યા। ત્યાં તેમણે આમ આદમી પાર્ટી પ્રદેશના આગેવાન અને કાર્યકરો સાથે એક બંધ બારણે મીટિંગ કરી। આ મીટિંગમાં માનવામાં આવે છે કે 2024 લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી। એટલું જ નહીં, ભાજપમાં બાકીના ધારાસભ્યો ન જાય તેના માટે પર એક નવી રણનીતિ ઉપર વાતચીત કરવામાં આવી। પણ સવાલ તે જ છે કે આમ આદમી પાર્ટી કોશિશ બધી કરે છે પણ તેના ધારાસભ્યો ગમે તે રીતના છેવટે ભાજપ બાજુ પોતાના પગલાં માંડી દે છે।